गुजरात के वडोदरा में एसओजी पीआई ने पत्रकार परिषद में ऋषि अरोठे के चीटिंग मामले को उजागर करते हुए जानकारी दी। गुजरात के वडोदरा में एसओजी द्वारा शहर से 1,39,00,000 की नकद के साथ 4 आरोपियों को गिरफ्तार किया गया है। जांच के दौरान पकड़े गए आरोपी ऋषि तुषार अरोठे के खिलाफ वडोदरा शहर के रावपुरा, मांजलपुर और वलसाड़ में अलग अलग चीटिंग के मामले दर्ज हुए हैं। इस मामले शिकायतकर्ताओं को लोभ लालच देकर करीब 1 करोड़ रुपए से ज्यादा की रकम की ठगी करने वाले ऋषि तुषार अरोठे पिछले कई वक्त से वांटेड था। वडोदरा शहर एसओजी द्वारा अलग अलग टीम बनाकर बैंगलोर और गोवा में जांच के दौरान टेक्निकल सर्वेलेंस और ह्यूमन सोर्सेस के आधार पर गोवा की एक निजी होटल से ऋषि तुषार अरोठे को गिरफ्तार कर कानूनी कार्रवाई की है। गई काले वडोदरा शहर एसओजी પોલીસ તરફથી અગાઉના ગુનામાં જે આરોપી વોન્ટેડ હતા ઋષિ તુષાર અરોઠે, જેઓના વિરુદ્ધ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના 1 કરોડથી વધુના ગુના નોંધાઈ ચૂક્યા છે। ઋષિ તુષાર અરોઠેને એસઓજી પોલીસે ગોવામાંથી કલનબુટ બીચ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે ઝડપી પાડેલ છે। આગળની કાર્યવાહી માટે ઋષિને રાવપુરા પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપવામાં આવશે અને જે બધી કસ્ટડી બાદમાં વલસાડ પોલીસ તરફથી લેવામાં આવનાર છે। ઋષિ તુષાર અરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે। અગાઉથી જેમ આપ જાણો છો કે 1 કરોડ ને 39 લાખ રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર અરોઠેના ઘરેથી રિકવર કર્યા હતા એ પૈસા ઋષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી। તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે। તુષાર અરોઠે જે ઋષિ જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે। તુષાર અરોઠેનું હાલ કોઈ એવું ચોક્કસ કોઈ રોલ એમનો સપાટી ઉપર આવ્યો નથી, કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉ પણ જે થઈ છે આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર ને માત્ર તુષાર અરોઠેનું નામ આવતું નથી, ઋષિ અરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે। સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડીદાન પેટે ઉઘરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામના અર્થે આપવામાં આવે છે। ગઈકાલે પણ જે એક સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં 1 વર્ષમાં 140 કરોડથી પણ વધુનું દાન આવ્યું છે। એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસઓજી પોલીસે એક્ઝોસ્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં સબજુડાઇઝ છે। એટલે આગળની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં તારીખ ઉપર આવવા ઉપર એમાં બાકી છે અને કેસ ચાલવા ઉપર છે।